રાજકોટ પાસે રૂપિયા ખૂબ વધી ગયા લાગે છે, કારણ કે રાજકોટમાં મોટા મોટા આર્થિક વ્યવહારો થઈ જાય છે અને મેયરને આ અંગે કોઈ જાણ પણ નથી હોતી. રાજકોટ મનપા દ્વારા જે કેલેન્ડર છપાવવામાં આવ્યા તેને લઈને અત્યારે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. તેમાં જે ખર્ચ થયો એ ખર્ચ અંગે પૂછ્યું તો અંદાજિત ખર્ચ પત્રકાર બોલે છે એ મુજબ થયો હોવાની વાત રાજકોટના પ્રથમ નાગરિક કરી રહ્યા છે. અંદાજિત ખર્ચ કેટલો થયો છે એ જાણવા આપણે મેયર પાસે નહીં પણ પત્રકારો પાસે જવું પડશે. ફરી એકવાર રાજકોટના મેયર ગોળ ગોળ વાતો કરીને પ્રશ્નોથી બચવા પ્રયાસો કરતા જોવા મળ્યા. જો કે 2 દિવસ બાદ તમામ પ્રશ્નોના જવાબ આપવાની બાંહેધરી તો તેમણે આપી છે. આ ઉપરાંત આજે શું થયું બધી વિગતવાર વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ મહાનગરપાલિકામાં ₹2.5 કરોડ રૂપિયાના ખર્ચે 1,60,000 કેલેન્ડર છપાવવામાં આવ્યા અને એટલું જ નહીં, આ માટે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય એ પણ કરવામાં નથી આવી. આ મામલે શહેરના મેયર નૈનાબેન પેઢોડિયાને પૂછવામાં આવતા તેમણે જે લૂલો બચાવ કર્યો છે કે હું આ મામલે અજાણ છું. હવે મેયર જ અજાણ હોય તો જાણકારી મેળવવાની કોની પાસેથી? હાલમાં કેલેન્ડર માટે કેટલો ખર્ચ થયો, આ માટે ટેન્ડરની પ્રક્રિયા થઈ હતી કે કેમ તે અંગે પોતાની પાસે કોઈ પણ માહિતી ન હોવાનું નૈનાબેન જણાવી રહ્યા છે. જો કે આગામી 2 દિવસમાં અંગે તપાસ કરી વિગતો જાહેર કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. નૈનાબેને આ અંગે શું કહ્યું પહેલા એ સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર 2 મહિને મળતું હોય છે. તે બોર્ડ આજે 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું. તેમાં ભાજપના 13 કોર્પોરેટર, કોંગ્રેસના 3 કોર્પોરેટરે, કુલ 16 કોર્પોરેટરે પોતાના 30 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો. તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય ને તેનો જવાબ ચાલુ પણ હતો. જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત, પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી. કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી. સ્વાભાવિક છે, જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે. 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી, રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે. હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે. એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે. પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ. વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી. તેની કાર્યવાહી ચાલુ પણ છે. સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો દુઃખ મને પણ છે, તેમજ રાજકોટની જનતાને પણ છે. તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર, કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે. જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ક્યારે પણ ઓફિસે, મેયર ઓફિસમાં આવેલા નથી. ખાસ કરીને વિપક્ષે એની દરખાસ્ત પણ સાંભળવી જોઈએ, એના પ્રશ્નો પણ સાંભળવા જોઈએ, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે તેમની રજૂઆત થઈ પહેલા જે છે નથી સાંભળવામાં આવી. સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી. જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરિમા જાળવવી એ પણ આપણી ફરજ છે. એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો, તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું. એ રજૂઆત અને બોર્ડની અંદર જ્યારે હલ્લાબોલાથી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ તો એ પ્રશ્ન એનો શું છે, બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું. બેન, વસરામ સાગઠિયા કહી રહ્યા છે કે ટીપી શાખામાં હજુ ભ્રષ્ટાચાર ચાલુ છે, એટલે ટીપીઓને શું કહેશો? એની પણ તપાસ ચાલુ કરાવશું. જે કોઈ ભ્રષ્ટાચારી કરતો હશે એને પણ સજા આપવામાં આવશે. તો આમાં આજે ટીપી શાખા મનસુખ સાગઠિયા પર પદાધિકારીઓનો સંડોવણી નથી એવું કહી રહ્યા છે વસરામભાઈ.
ટીઆરપી અગ્નિકાંડ થયું તેમાં માત્ર મનસુખ સાગઠિયા એક જ જવાબદાર છે, એના ઉપરના પણ એની પણ તપાસ કરવામાં આવશે. જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે. પણ બેન 1 વર્ષ થવાયું હજુ પણ તપાસ તપાસની પ્રક્રિયા લાંબી હોય, સજા પણ અત્યારે એને ભોગવે છે, પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે એ સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ. પણ આ પ્રક્રિયા હજી કોર્ટ મેટર ચાલુ હોય, જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે. એક રજૂઆત કરી છે અને પ્રશ્નોમાં ગયા છે કેલેન્ડરને લઈને 20 લાખથી વધુનું વગર ટેન્ડરે કેલેન્ડર છપાવવામાં આવ્યા છે. હજુ કેલેન્ડર પણ વેચણી નથી થઈ, 6 મહિના આવ્યા છે. કેલેન્ડર લગભગ રાજકોટ મહાનગરપાલિકાએ જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે. એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે એ તમામને કેલેન્ડર અમે આપેલા છે. અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ, વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્યતિથિ હોય એના ફોટા સાથેનું આ કેલેન્ડર છે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે એ કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે. બેન ટેન્ડર કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં આવ્યું? એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું. કેટલાનું ખર્ચ થયો છે કેલેન્ડર એટલે છપાવવા? અંદાજિત ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે એ હું તપાસ કરી દઈશ. 20 લાખથી ઉપરના કોઈ પણ વસ્તુ છાપવાની હોય કે કોઈ પણ કામગીરી કરવાની હોય ટેન્ડર બહાર પાડવાનું, આમાં કેમ નથી થયું? પણ હું તપાસ કરાવી દઈશ. આ પ્રશ્નનો જવાબ તમને 2 દિવસની અંદર 5 આપી મહિનામાં દઈશ. બે તપાસ જ નથી થઈ. આ પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત 2 દિવસની અંદર આપી દઈશ. બેન ખાસ તો આ 5મો મહિનો બેઠો છે અને કેલેન્ડર હજી સુધી વિતરણ નથી થયું. સરકારના દાયરામાં એ પણ વસ્તુ આવે છે. કયા વિસ્તારમાં કેટલા કેલેન્ડરનું વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે. અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે, છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો તો છો. કમિશનરે બિલ શા માટે અટકાવ્યું? એના પ્રશ્નના તમામ જવાબ હું તમને 2 દિવસ પછી આપી દઈશ. અમારી પાસે જે વિગતો છે એ મુજબ વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2.5 કરોડ રૂપિયાના જંગી ખર્ચે 1,60,000 કેલેન્ડર છપાવવામાં આવ્યા. નિયમ મુજબ 10 લાખ રૂપિયાથી વધુના ખર્ચ માટે ફરજિયાતપણે ટેન્ડર બહાર પાડવાનું હોય છે, પણ આ કેલેન્ડર છપાવવામાં કોઈ પણ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે, જે સીધી નિયમ ભંગ, ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે. ઉપરાંત 5 મહિના જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં આ કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં નથી આવ્યું હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે, જેને લઈને પારદર્શિતાના દાવાઓ પણ ઉભા થઈ રહ્યા છે. એટલે નિયમ ભંગ, પારદર્શિતા, ભ્રષ્ટાચાર જેવા કેટલાય પ્રશ્નો ઉઠી રહ્યા છે. પત્રકારોએ જ્યારે મેયરશ્રીને પૂછ્યું કે આમાં કેટલો ખર્ચ થયો છે, ત્યારે અંદાજિત ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે થયો છે. આ શબ્દો મેયરશ્રીના છે. પત્રકાર આંકડો બોલે છે, એ જ આંકડાને મેયર આગળ ધપાવે છે, પણ એ પોતે આ ખર્ચથી અજાણ છે. સ્વાભાવિક છે કે મેયરના આવા જવાબથી અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદ પર બિરાજમાન મેયરને આટલા મોટા ખર્ચની જાણ ન હોય? ટેન્ડર વગર આટલા મોટા પ્રમાણમાં કેલેન્ડર છપાવવાનો નિર્ણય કોના આદેશથી લેવામાં આવ્યો? શું કોઈ ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓની સંડોવણી છે? શા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા? જો કે હવે મેયરે 2 દિવસમાં તપાસ કરવાની ખાતરી આપી છે, ત્યારે ખરેખર આ મુદ્દે તટસ્થ તપાસ થાય છે કે નહીં, તેમજ જો કૌભાંડ હોય તો જવાબદારો સામે ક્યારે અને શું પગલાં લેવાય છે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.